કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 5.4 અત્યારે સોલ્વ કરાવી રહ્યા છે. આપણે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર 1 અને 2 પૂરા કરાવ્યા છે, જેમાં આપણે નવી જે એક રીત શીખેલા હતા અને એ રીતનું નામ શું હતું? તો મિત્રો રીતનું નામ હતું ભાગાકારની રીત. કઈ હતી મિત્રો? ભાગાકારની રીત આપણે શીખેલા હતા, બરાબર છે ને. જે અવયવીકરણની રીત કરતાં પણ મિત્રો સહેલી રીત છે એવું આપણે કહી શકીએ છીએ. ખૂબ સિમ્પલ રીત છે, તમને એકવાર આવડી જાય ને પછી મજા આવી જાય એવી રીત છે. ચાલો, આજે આપણે સેમ એવું જ કરવાના છે, પણ આમાં તમે રકમ ખાસ સમજજો શું લખેલું છે કે નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યાને બાદ કરવામાં આવે. કઈ સંખ્યાને બાદ કરીએ તો તે બાદ બાકી જે છે મિત્રો, એટલે આપણને જવાબ મળે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. મિત્રો ખાસ સમજો, તમને આવા બે વસ્તુ પૂછી શકે એક્ઝામમાં, કાં તો બાદ કરતા અથવા તો ઉમેરતા. આ તમને બે વસ્તુ ખાસ પૂછી શકે છે એક્ઝામમાં, અને તમે આમાં બંનેમાં ખાસ સલવાઈ જાઓ છો, બરાબર છે ને. આપણે મિત્રો આમાં કન્ફ્યુઝ થવાનું નથી. હું તમને સમજાવું છું કે જ્યારે બાદ કરવાનું હોય ત્યારે શું કરવાનું અને જ્યારે ઉમેરવાનું હોય ત્યારે શું કરવાનું, બરાબર છે. એ તમને સમજાવું છું, ચિંતા કરતા નહીં. પહેલાં વાત કરીશું આપણે બાદ કરવાનું, એટલે બાદ કરીએ તો શું, તો કેવી રીતે કરવાનું છે આપણે. ચલો, આપણી જે મેન રીત છે આપણે એવું જ કરવાનું છે સૌથી પહેલાં તો, એટલે કે 1025 લખવાના છે જે આપણને આપેલા છે. ક્લિયર છે? પછી કરી દઈએ આપણે નિશાની. હવે શું કરીશું? તો હવે તમે ખાસ સમજો કે અહીંયા બે બેના ગ્રુપ બનાવીએ છીએ આપણે, એટલે કે આ 10નો ગ્રુપ અને આનો ગ્રુપ બનશે. 10 છે એટલે કઈ સંખ્યા લેવી પડે? તો કે સાહેબ 3 તરી 9 લેવું પડે. 3 તરી 9 લેવું પડે. 10માંથી 9 જાય એટલે 1 વધશે અને 25 ઉતારીએ આપણે નીચે. હવે ખાસ સમજો મિત્રો, હવે તમે અહીંયા ખાસ સમજી લેજો કે શું કરવાનું છે, શું કરવાનું છે. જોજો, આ 3 છે તો શું કરે, ડબલ કરીએ તો અહીંયા 6 આવશે. હવે આપણે અહીંયા સંખ્યા અહીં સંખ્યા સરખી મૂકવાની છે, પણ 125 કરતાં સંખ્યા કેવી આવી જોઈએ? નાની આવી જોઈએ, બરાબર છે ને. ધારો કે આપણે અહીંયા 61 એકા લઈએ, પછી 62 તો અહીંયા 2 લેવા પડે, બરાબર. 63 તો 3 લેવા પડે. જોઈએ આપણે સંખ્યા નાની આવી જોઈએ ઇન શોર્ટ. તો 61 એકા 61 જ આવશે. અહીંયા 2 દુ 4 અને 6 દુ 12. જોઈ શકો છો ને, 124 સંખ્યા આપણને મળી ગઈ છે, એટલે આપણે આ જ લેવું પડશે. અહીં તો વધી જશે 3 તરી 9, 6 તરી 18, એટલે આ તો લેવાશે જ નહીં. એટલે આપણે એકચ્યુઅલમાં આ સંખ્યા લેવી પડે કે ભાઈ 62 દુ 124. 62 દુ 124. અને હવે આપણે કરવાના છે માઇનસ. તો 5માંથી 4 કાઢો એટલે 1 વધશે અને 2 0, અહીંયા પણ 0. એટલે મિત્રો એક આપણને શેષ મળી. એક આપણને શેષ મળીને બસ. તો હવે આપણે આપણી મેન સંખ્યામાંથી, આપણી મેન સંખ્યા 1025માંથી જો આપણે એક શેષને માઇનસ કરી દઈએ તો કેટલા આવશે? તો સિમ્પલ વસ્તુ છે, 1024 આવે. 1024 આવે. તો મિત્રો 1024 આપણું જવાબ છે, એ આપણું વર્ગમૂળ છે. એટલે કે 1024 એનું વર્ગમૂળ કેટલું આવશે? 32 આવશે. જે આપણને ઉપર મળ્યું ને એનું વર્ગમૂળ પણ થઈ જાય. પણ આપણે મતલબ એક સંખ્યા છે ને એ વધારાની મૂકેલી છે, જોયા ને. સંખ્યા એકચ્યુઅલમાં કઈ આવે છે? 1024 આપણી મેન છે વર્ગમૂળવાળી, પણ અહીંયા એક સંખ્યા પ્લસ થઈ ગઈ છે, એટલે આપણે પ્લસને આપણે માઇનસ કરવી પડે. ક્લિયર છે? બરાબર છે ને. ચાલો આગળ વધીએ આપણે. હવે તમને ખ્યાલ પડી ગયો હશે ઇઝીલી, એટલે આપણે હવે આગળ ભાગીએ છીએ. 1446 આપણને આપેલા છે, એનું કરી દઈએ સૌથી પહેલાં અહીંયા ભાગાકાર. જોજો, અહીંયા બે બેના ગ્રુપ બનાવવાના છે આપણે, એટલે 14 છે, 3 તરી 9, 4 ચોક 16. 16 તો લેવાય નહીં, એટલે ફરી 3 તરી 9 જ લેવા પડશે. 14માંથી 9ને કાઢો તો કેટલા વધે? તો કે સાહેબ 5 વધે. કેટલા વધશે? 5. અને 46 ઉતારો નીચે. હવે શું કરશું? તો 3ના ડબલ કરો તો કેટલા વધે? અહીંયા 6 વધશે. ચલો જોજો, હવે ખાસ અહીંયા શું કરીશું આપણે? તો 6 જોડે અહીં કઈ સંખ્યા મૂકીએ કે એના કારણે 546 સંખ્યાની આસપાસ આવે? ટ્રાય કરીએ આપણે, બરાબર ને. ચલો 6 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42. ચલો 65 પંચા એકવાર ટ્રાય કરી જોઈએ. 5 5 25, 5 6 30, 31 ને 32. અચ્છા, હજુ ઉપર જઈ શકાશે, વાંધો નહીં. આપણે મિત્રો આવું ટ્રાય કરતા રહેવું પડશે. 6 36, 6 36, 37, 38, 39. હજી આગળ જઈ શકાશે. ચલો 68 થી ટ્રાય કરીએ, બરાબર ને. 68 થી ટ્રાય કરીએ. 88 64, 8 6 48, 48 ને 6 કરો એટલે 54 થાય. ઓકે, થઈ ગયા, બરાબર ને. 544 જોઈ શકો છો. 544 સંખ્યા છે, 46 થોડીક નાની છે, એટલે આપણે આ સંખ્યાને ઇઝીલી લઈ શકીએ છીએ કે 68 8 544.
બરાબર છે ને, એ કેટલા વધશે હવે? ખાલી 2 વધશે. એટલે આપણે મિત્રો 2 ને માઇનસ કરીશું. શું કરીશું? આપણે 2 ને માઇનસ કરશું. 1446માંથી આપણે 2 માઇનસ કરવા પડે તો કેટલા મળે? 1444 મળે. અને હવે આ 1444 આપણું એકચ્યુઅલ જવાબ છે, જેનો વર્ગ કેટલો? વર્ગમૂળ કેટલું આવશે? 38 આવશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ આપણે ધીરે ધીરે. હવે બધાને ખબર પડતી હશે મસ્ત રીતે. ચલો દાખલા નંબર 4 કરીએ છીએ આપણે. સંખ્યા લખેલી છે 2919. 2919 નિશાની કરીએ ભાગાકારની. 2 ના ગ્રુપ કરવાના છે, બધાને ખબર જ છે. હવે તો 29 છે એટલે અહીંયા આપણે 5 5 25 લઈ શકાય છે. 5 5 25 લઈ શકાય છે. 29માંથી 25ને કાપો એટલે 4 વધે અને 19 ઉતારો નીચે. હવે ડબલ કરો 5ના એટલે 10 થાય. 10 જોડે સંખ્યા કઈ મૂકો? તો કે જો 4 મૂકી જોઈએ આપણે, તો 4થી આઈ થિંક આવી રહેશે લાગે છે મને. 4 ચોક 16 વધી પડી 1, 4 એકા 4 છે ને, એટલે 104 ચોક 416 લઈ શકાશે. 104 ચોક 416 લઈ શકાશે. અને આમાં કેટલા બચશે? હવે 3 બચશે. એટલે 2919માંથી આપણે 3ને માઇનસ કરવા પડશે. આપણી મેન સંખ્યામાંથી આપણે 3 શેષ વધીને એને માઇનસ કરો તો 2916 આવશે. અને 2916 આપણો વર્ગમૂળ થશે. એનો વર્ગમૂળ શું આવશે? તો 54 આવશે. હે ને? એટલે આ જે સંખ્યા મળી એ કઈ છે? એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર છે? પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળી જાય છે. નેક્સ્ટ દાખલો જુઓ 2405. 2405 24 અને 05નો ગ્રુપ બનશે અહીંયા. ચલો આમાંથી 5 5 25 લેવાશે નહીં તો 4 જ લેવું પડશે. 4 ચોક 16 લેવું પડશે. કેટલા વધે છે? તો 14માંથી 6 કાપો એટલે 8 વધે. 0માંથી 5 અહીં ઉતારો. ચલો સમજો હવે 805 લાવવાના છે આપણે. 805થી સંખ્યા નાની લાવવાની છે. ડબલ કરો તો 8 થાય. જો અહીંયા 8 છે ને, તો 8 જોડે કઈ સંખ્યા મૂકીએ? આપણે ટ્રાય કરીએ 5થી. પહેલાં તો ટ્રાય મારીએ અને જોઈશું પછી. 5 5 25, 8 5 40 ને 42 તો નહીં થાય. આ નહીં, હજુ આગળ જવું પડશે. 88થી ટ્રાય કરી જોઈએ આપણે. 88 64, 88 64, 64 ને 6 કરો તો 70 થાય. 704. હજી આગળ જઈ શકીએ છીએ આપણે. ચલો હજી આગળ એકવાર જવાનું ટ્રાય કરીએ. 9 9 81, 9 8 72, 72 ને 8 એટલે 80. ઓકે, 801 સંખ્યા પરફેક્ટલી આવી જાય છે. એટલે અહીંયા 89 નવા 805 801 આપણને મળે છે. અને આપણને 4 શેષ મળે છે. 4 શેષ આપણને મળે છે. તો મિત્રો આપણો જે જવાબ શું આવશે? અહીંયા તો માઇનસ કરી દઈએ આપણે હવે આને, કે આપણું એકચ્યુઅલ 2405 છે ને, એમાંથી આપણે 4ને માઇનસ કરવાના છે. તો કેટલા મળશે? 2401 મળશે. જે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કહેવાય. 2401 પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેનું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 49 મળે છે. ક્લિયર છે? ચલો આગળ જોઈએ છે આપણે. હવે ધ્યાન આપજો ખાસ. 3849 આપણને આગળની સંખ્યા આપેલી છે. લખીએ આપણે સૌથી પહેલાં 3849 કરી દઈએ નિશાની ભાગાકારની. હવે ગ્રુપ બનાવવાના છે આપણે 3849ના. 38 છે મતલબ કે આપણે અહીંયા 6 6 કરી શકીએ છીએ. 38 - 36 એટલે કે અહીંયા 2 બચશે. 49 ઉતારો નીચે એટલે 249 આપણે એનાથી ઓછી સંખ્યા લાવવાની છે. 6 6 તો 12 કરી દેવાના. 12 અહીંયા 2 વડે કરો તો આપણને આઈ થિંક જવાબ મળી જશે. 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2, 244 આવશે. 12 ગુણ્યા 2 244. અને વધી રહ્યા છે કેટલા? 5. શેષ 5 બચે છે. મતલબ કે 5 જે છે ને એ 3849માં વધારાની સંખ્યા છે, જેને આપણે માઇનસ કરવી પડે. કેટલા વધશે? તો 3844 વધશે, જે આપણું વર્ગમૂળ થશે. બરાબર છે? કોનું? 62 એનો વર્ગમૂળ આપણને મળે. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 6 જો 6090. 6090 ગ્રુપ બનાવી દેવાના છે. 49 કરવું પડે. 70 70 49, 70 70 49. કેટલા વધશે? તો સાહેબ 11 વધશે. 90 ઉતારો નીચે. ડબલ કરો તો કેટલા આવે? 14
જો સંખ્યા મોટી છે ને તો આપણે એક કામ કરીએ, 14 અને અહીંયા કઈ લેવી છે, 5 લઈએ ને તો પણ નહીં થઈ રહે, બરાબર, તો પણ નહીં થઈ રહે, આપણે ડાયરેક્ટ 9 જ લઈ લઈએ. ચાલો 149 નવા ટ્રાય કરીએ. 9 9 81, 9 ચોક 36, 36 પ્લસ 8 કરશો ને એટલે 36 ને 8 કરો એટલે 44 થાય. 9 એકા 9, 10 11 12 13. અરે આ તો વધી ગયા, ઓછા કરવા પડશે ભાઈ. 147 લઈ લઈએ. ચાલો 147, 7 જા રહીએ, 27 27 49, 7 ચોક 28 ને 4 32, 7 એકા 7, 8 9 ને 10, 1029 મળ્યા છે. હજી એકવાર લઈ લેવું છે. ચલો 148 18 ટ્રાય કરીએ શું થાય છે. 88 64, 8 ચોક 32, 32 ને 6 કરો એટલે 38 થશે. 8 એક 8, 9 10 ને 11, 1100. હા લેવાશે ભાઈ, લેવાશે. જો આ સંખ્યા લેવાય છે, આપણે 7 નહીં, આ સંખ્યા લઈ શકાશે. 1184 લઈ શકાશે. લખીએ 148 18 1184. એટલે કેટલા બચશે જુઓ. ચાલો કેટલા બચી રહ્યા છે. તો મિત્રો અહીંયા વધારે આપણને 6 મળી રહ્યા છે ને, એટલે 6090 માંથી આપણે 6 ને માઇનસ કરો ને એટલે 6084 આવશે. અને 6084 નું વર્ગમૂળ કરો તો 78 થાય. આગળ 7060, 7060 આપણને આપેલા છે. ગ્રુપ બનાવવાના 70 છે એટલે અહીંયા 8 8 64 લેવાશે મસ્ત રીતે. હવે અહીંયા કેટલા વધે છે તો કે સાહેબ 6 વધે છે અને 60 અહીંયા મૂકવાના. ડબલ કરો 8 ના એટલે 16 થાય. 16 જો કઈ સંખ્યા મૂકો તો 660 ની આસપાસ સંખ્યા મળે. ચલો આપણે એક કામ કરીએ, 5 5 મૂકીને ટ્રાય કરીએ. 5 5 કરીએ, 5 5 ને 25, 6 5 30 ને 2 32, 5 એકા 5, 6 7 ને 8, 825 થાય છે. 825 તો વધી ગયા, ઓછા કરવા પડશે. 100 ને ચલો 63 થી ટ્રાય કરીએ આપણે. 163 તરી, 3 તરી 9, 6 તરી 18, વધી પડી 1, 3 એકા 3 ને 4, 489 થાય છે. 164 ટ્રાય કરીએ. 164 ચોક 4 ચોક 16, વધી પડી 1, 6 ચોક 24 ને 25, 4 એકા 4 5 6, 656 બરાબર. આ નજીક છે, લઈ લઈએ. એટલે આપણે મિત્રો 164 ચોક લેવા પડે, 656 બરાબર. એટલે 4 બચશે, 4 બચશે. 4 આપણે ઓછા કરવા પડશે આપણી મેન સંખ્યામાંથી. એટલે કે 7064 માંથી આપણે 4 ઓછા કરો એટલે 7060 આવશે. સોરી માફ કરજો. આપણી મેન સંખ્યા છે ને 7060 માંથી આપણે 4 ઓછા કરવાના એટલે 7056 થશે. અને 7056 નું વર્ગમૂળ કરો એટલે આપણને 84 મળશે. આ જે મળી આપણને કઈ કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યા. ચલો લાસ્ટ દાખલો પૂરો કરીએ અને વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું. પછી 9026, 9026. ચલો ગ્રુપ બનાવી દેવાના છે બે બેના. 90 છે એટલે પ્રેમથી 9981 લઈ શકાય, બિલકુલ લઈ શકાય સાહેબ. 90 માંથી 81 કાઢો એટલે 9 વધશે અને 26 બાજુમાં. 9 ના ડબલ કરો તો કે 18 આવે. હવે 926 ની આસપાસ સંખ્યા લેવાની છે તો 18 અહીંયા કઈ સંખ્યા મૂકવું છે, 185 મૂકીને ટ્રાય કરીએ આપણે. 5 5 25, 8 5 40 ને 2 કરો એટલે 42 થાય. 5 એકા 5 ને 4 9, 925. ચલો કમ્પ્લીટ આવી ગઈ છે. 185 5 925, 1 બચી રહ્યા છે. ચલો એકને માઇનસ કરો એટલે આપણું કામ થઈ ગયું પૂરું. 9026 માંથી આપણે 1 ઓછા કરો તો 9025 મળશે અને એ કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. અને એનું વર્ગમૂળ કેટલું આવશે તો કે સાહેબ 95 આવે. કેટલું આવશે? 95 આવશે. તો મિત્રો અહીં આપણો વિડીયો છે પૂરો થાય છે, આપણા દાખલા બધા પૂરા થાય છે. ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી લેજો. જ્યારે પણ લખ્યું હોય ને કે બાદ બાકી કરવાની છે એટલે કે કઈ સંખ્યાને બાદ કરતા, તમારે આ જે સંખ્યા કરી ને આ સંખ્યા એ તમારે નાની લેવાની છે, આના કરતાં નાની. આના કરતાં કેવી લેવાની છે? નાની. પણ હવે આપણે આવશે ઉમેરતા. હવે ખાસ સમજો, આપણે આની પછીના વિડીયોમાં તમને સમજાવીશ કે જ્યારે ઉમેરતા આવે ત્યારે શું કરવાનું. તો તમારે મિત્રો આ જે સંખ્યા છે ને આ સંખ્યા ઉપરની
એના કરતાં અહીં સંખ્યા આપણે મોટી મૂકવાની છે. ખાસ સમજો શું કહું છું, સંખ્યા આપણે મોટી મૂકવાની છે એટલે અહીંયા સંખ્યા ઓછી આવશે, માઇનસમાં આવશે, ઘટશે. અને ઘટે એટલે પછી આપણે અહીંયા પ્લસ કરવા પડે. તમને સમજાવીશ, ચિંતા ના કરો. તમે અત્યારે યાદ રાખો કે અત્યારે બાદ કરીએ છીએ એટલે નોર્મલ આપણે કરીએ છીએ ને છેદ, અહીંયા સંખ્યા નાની મૂકવાની છે. બરાબર છે. ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરી દેજો. ખાસ વિડીયોને લાઇક પણ કરજો અને મને કોમેન્ટમાં જણાવજો પણ કે તમને વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે દાખલા નંબર 4 પૂરો કરાવીશું.